સુરત શહેરના લિંબાયતમાં પત્નીના આડા સંબંધોની શંકાને લઈને ભાઈએ જે ભાઈનો જીવ લેતા ચકચાર મચી ગઈ છે। લિંબાયતના આંબેડકર નગરમાં પત્ની સાથેના આડા સંબંધોની શંકાને લઈને થયેલા ઝઘડાએ લોહિયા સ્વરૂપ ધારણ કર્યું હતું અને 28 વર્ષીય ભાઈની ચપ્પુના ઘા મારી ભાઈએ જ હત્યા કરી હતી। તો ઘટનાના ગણતરીના કલાકોમાં લિંબાયત પોલીસે આરોપી અનિલ યુવરાજ સોનવણેને ઝડપી પાડ્યો હતો। સુરતમાં ફરી સંબંધોની હત્યા થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વની રાત્રે આશરે 10:30 વાગ્યાના અરસામાં આંબેડકર નગરમાં હત્યાની ગંભીર ઘટના બની હતી। લિંબાયત પોલીસે સુનિલ યુવરાજ સોનવણે સાથે તેના ભાઈ અનિલ યુવરાજ સોનવણેનો ઝઘડો થયો હતો। સુનિલ અનિલની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી। આ શંકાને લઈને થયેલા વિવાદ દરમિયાન અનિલે ચપ્પુ કાઢીને સુનિલના માથાના ભાગે હુમલો કર્યો હતો। હુમલા બાદ સુનિલ ત્યાંથી ભગવા લાગ્યો હતો, પરંતુ અનિલે તેનો પીછો કરીને આંબેડકર નગરમાં તેને પકડી લીધો હતો। ત્યારબાદ ડાબી બાજુના પડખાના ભાગે ચપ્પુના ગંભીર જીવલેણ ઘા મારવામાં આવતા સુનિલનું મોત થવા પામ્યું હતું। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। બનાવ લઈને સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સીયુ પરેવાની સૂચના લઈને લિંબાયત પીઆઈડીડી ચૌહાણ, સેકન્ડ પીઆઈડીબી ચાવુડની ટીમ પીએસઆઈ કેપી જાડેજા તથા પીએસઆઈ જેજી ચારણ સાથે તપાસમાં જોડાઈ હતી। અનામેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ મહિપતસિંહ, અનામેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ રવિન્દ્રભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ખોડુભાઈ ટેકનિકલ વર્કઆઉટ તથા બાતમીના આધારે આંબેડકર નગર પાણીની ટાંકી પાસેથી હત્યારા આરોપી ભાઈ અનિલ યુવરાજ સોનવણેને ઝડપી પાડી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો। લિંબાયત પોલીસે ભાઈની પત્ની સાથે આડા સંબંધની શંકામાં હત્યા કરનારા હત્યારા ભાઈને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।